સુરતમાં સિવિલ એન્જિનિયરોએ વિરોધ નોંધાવ્યો। સિવિલ એન્જિનિયરોનું કહેવું છે કે સરકારની જોગવાઈઓનું સિવિલ એન્જિનિયરો માટે પાલન થતું નથી। જુદી જુદી માંગો સાથે સિવિલ એન્જિનિયર એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો। શહેરના જુદા જુદા સિવિલ એન્જિનિયરો એકત્ર થઈને લેબર કમિશન કચેરી ખાતે ગયા હતા। સરકાર દ્વારા લેબર અને કર્મચારીઓ માટે લેબર એન્ડ એમ્પ્લોય કોડની રચના કરવામાં આવી છે। નવા લેબર એન્ડ એમ્પ્લોય કોડ દ્વારા સિવિલ એન્જિનિયરોને નિયમિત વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધ જેવી સુવિધાઓ મળવા છતાં વંચિત રાખવામાં આવે છે, જેને પગલે મોટી સંખ્યામાં સિવિલ એન્જિનિયરોએ એકત્રિત થઈ પોતાની માંગો પૂરી કરવા ઉગ્ર રજૂઆત કરી। સિવિલ એન્જિનિયરો લેબર કમિશનરને આવેદનપત્ર થકી રજૂઆત કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। લેબર એન્ડ એમ્પ્લોય કોડ પ્રમાણે બધા કર્મચારીઓને જે સુવિધા મળવી જોઈએ, જે સેફટી મળવી જોઈએ, એ પર્પસ માટે આવ્યા છીએ। અમને આજ સુધી સિવિલ એન્જિનિયર્સને કે સુપરવાઇઝરોને ક્યારે પણ કોઈ પણ પ્રકારની સેફટી અથવા તો વીકેન્ડ ઓફ કે 8 કલાક કામ કરવાની જગ્યાએ 11 થી 12 કલાક કામ કરીએ છીએ। અમે એક વીકમાં 48 કલાક કામ કરવાની જોગવાઈ છે, તેની જગ્યાએ 70-72 કલાક કામ કરાવવા અમારી પાસે કામ કરાવે છે। અને જે લીગલી લેબર એન્ડ એમ્પ્લોય કોડમાં જે વસ્તુ છે એ જ વસ્તુ માટે અમે અહીંયા આવ્યા છીએ। મારી માંગ એવી છે કે કોઈ બી સાઈડ ઉપર એજ્યુકેટેડ પર્સનને રાખો। સપોઝ કે તમે સિવિલ એન્જિનિયર રાખી રહ્યા છો તો એ ક્વોલિફાય છે કે નહીં એ ખાસ જોવો। અત્યારે મોટી જગ્યાઓ ઉપર એવું છે કે એન્જિનિયર છે પણ કોઈ ક્વોલિફાય નથી હોતા। માંગણીમાં તો બધું એવું છે કે સપોઝ કે વીક ઓફ જોઈએ છે, નોર્મલી બધા ફેમિલી લઈને ચાલતા હોય છે, બીજી બધી ફિલ્ડ ઉપર મળે છે તો આમાં કેમ નહીં? વાત એ જ છે કે ભાઈ તમે બીજા બધાને આપો છો, બીજા એજ્યુકેટેડ પર્સન છે, અમે એજ્યુકેટેડ પર્સન છે, અમે જોબ કરી રહ્યા છીએ, બીજી બધા બીજી ફિલ્ડમાં જોબ કરી રહ્યા છીએ, તો બધાને સેમ મળવું જોઈએ। તો અમને એ મળે છે એ લોકોને, એ અમને કેમ નહીં એમ?